ફરીથી સદગુરુ મહારાજની જય બોલવામાં નથી આવી. સતગુરુ મહારાજની જય. ચોર્યાસી લાખ જન્મોમાં મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ છે. 84 લાખ યોનિઓમાં ફક્ત ને ફક્ત મનુષ્યને સ્વતંત્રતા આપવામાં આવી છે. બાકી બધા પરતંત્ર છે. જેટલા જેટલા સંતો થઈ ગયા, 24 હિન્દુના, 24 તીર્થંકરો, 24 પેગંબરો, 72 થયા. 72 તો અવતારી પુરુષો થયા. પછી એમાં જે જે તત્વવેતા મહાપુરુષો થયા, એમાંથી સાર કાઢીને સત્સંગ કર્યો, એના એટલા પુસ્તકો રચાણા. આ બધી મથામણ ફક્ત ને ફક્ત એક મનુષ્યને સમજાવવા માટે છે. મનુષ્ય જો એ સમજી જાય ને તો આખા બ્રહ્માંડમાં બધા સુખી થઈ જાય. કબીર પંથવાળા અભિલાષા દાસ ઘણા વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા રાષ્ટ્રીય શાળામાં, હિમાલય બાજુથી. 3 દિવસ પ્રવચન હતું, રાતના 6 થી 8:30. એક વખત હું ગયો તો, હું હીરાભાઈ. તો એને વાત કરી મનુષ્ય ઉપરની. એ કે પરમાત્મા બનવાની તો વાત દૂર રહી, પહેલાં તો માણાને માણા બનાવવાની વાત છે, મનુષ્ય બનાવવાની વાત છે. એ કે અત્યારે કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે અને 1 કરોડ રૂપિયાની પાસે હોય, અથવા તો સોનું હોય કે હીરા હોય, કિંમતી વસ્તુ હોય, તો એને જંગલમાં મુસાફરી કરતો હોય તો એને એ ભય નથી કે ઝેરી નાગ કે અજગર મને ડંખશે, અથવા તો સિંહ મને મારી નાખશે, કે હાથી મને ઊંટમાં ઉલારી દે. એ ભય નથી. પણ આજનો મનુષ્ય મનુષ્યથી ભયભીત છે. तो जरा शांति से बैठकर हम सोचिए कि क्या वास्तव में हम मनुष्य हैं? ક્યાં છો? ક્યાં છો? કોઈ પણ વાહનમાં મુસાફરી કરતા હોય તો આજના મનુષ્યને મનુષ્યનો ભય છે કે ક્યાંક રિવોલ્વર બતાવીને, છરી બતાવીને લૂંટી લે તો. જંગલના તમામ પ્રાણીઓને પૂછવામાં આવ્યું કે તમે સુખી છો? તમને અહીંયા ખાવા પીવાનું આ તે બધું મળી જાય છે? તો કે અમે તમામ પ્રકારે સુખી છીએ, પણ જો એક આ પૃથ્વી ઉપર મનુષ્ય ન હોય તો અમે પૂર્ણ સુખી છીએ. તો કે શું તકલીફ છે? તો કે મનુષ્ય સિંહને મારીને એનું ચામડું વેચે ને નખ વેચે. હાથીને પકડીને સર્કસમાં ખેલ કરાવે છે. દીપડાને સર્કસમાં હળગતી રિંગમાંથી જમ્પ મરાવે. વાંદરાને સાયકલ ચલાવતા શીખડાવે. તો કે અમારા મનોરંજન માટે, તમારા મનુષ્ય પોતાના મનોરંજન માટે અમારો દુરુપયોગ કરે. ફક્ત જો મનુષ્ય ન હોય ને આ પૃથ્વી ઉપર તો અમે સર્વ પ્રકારે સુખી. પછી દરિયામાં ડૂબકી મારીને દરિયાઈ તમામ જીવોને પૂછવામાં આવ્યું કે તમે બધા સંપૂર્ણ રીતે સુખી છો? તો કે ઓમ અમે સુખી છીએ, અમને અહીં કોઈ બીજો પ્રોબ્લેમ નથી,
પણ આ પૃથ્વી ઉપર જો મનુષ્ય ન હોય તો અમે સંપૂર્ણ સુખી છીએ. તો કે કાં? તો કે આમાં ઝાડ નાખી નાખીને માછલા ટન મોઢે હારી જાય છે. ઝેરી નાગને પકડીને એનું ઝેર કાઢીને એમાંથી દવાઓ બને છે. ઝેરી નાગ કર્યો ને એને ઇન્જેક્શન મારીને ઝેરનું જ મારે. વેલ માલશ્રીની ઉલટી એમાંથી દવાઓ બને. માનશો તમે? આજે આવ્યું હતું. ઉપયોગ જ કરે, દુરુપયોગ કરે છે. ઉપયોગ પક્ષીઓ- કોડલીવર ઓઇલ, કોડલીવર ઓઇલ માછલીમાં નીકળે. આપણું તો મગજ એ કામ ન કરે એટલો દુરુપયોગ કરે. ગજબનો જેની કોઈ સીમા નહીં. આપણે તો ખોપડી પોગે જ નહીં એટલો દુરુપયોગ મનુષ્ય કરે. પરમાત્માની બે બાબરી મસ્જિદ થાય છે, હા બે બાબરી મસ્જિદ થાય છે. હા, એ છાપામાં તો બીજી બનાવો પણ કોર્ટે સ્ટે આપી દીધો અત્યારે હા, કે આ બનાવો એ નહીં અગાય એમ. આપણું અયોધ્યા મંદિર બન્યું ને એટલે આ લોકોને જરાક ઓલું થયું એટલે હવે કે અમે બીજી મસ્તી બે ઠેકાણે હૈદરાબાદમાં, બેંગ્લોરમાં અને કંઈક બીજું ત્યાં. અને ઈંટું એટલી લઈ ગયા મુસલમાન, કેટલા આવી ગયા હાજર થયા છે. અને આ નાગા બાવા તલવાર લઈ લઈને યખેર કરે છે. અને 1 કરોડી રશિયા એ વાતાવરણ થયું છે. કેટલી તમે જોવો તો દારૂ પર રશિયન આપે. પ્રમુખ હમણાં આવ્યો હતો ને પુતિન આવ્યો હતો આપણે હા. દેશમાં, દિલ્હીમાં. અને એ આ રાહુલ રહ્યો, એ સોનિયા રહી, પ્રિયંકા રહી, અને આ મમતા બેનર્જી ને કેટલા બીજા છે, એ બધા નરેન્દ્ર મોદીના વિરોધી છે. કોંગ્રેસમાં છે ને બધા સત્તા ભાજપની અત્યારે. આકાશમાં ઉડવાવાળા તમામ પક્ષીઓને પૂછવામાં આવ્યું કે તમે સુખી છો? તો કે અમને પણ મારીને ખાઈ જાય છે. પોપટને પકડીને વેચે છે. આ તો આપણે નથી એવું, બાકી ચાઇના રહ્યું ને ત્યાં ઝેરી નાગની શાક બનાવીને ખાઈ જાય. ફોડું કાપી નાખે ને પૂરતું કાપી નાખે. કોરોના અહીંયાથી જ ફેલાણો હતો. કારણ કે ઝેરી નાગમાં જે તત્વો હોય ઝેરના એ તમે ખાવ એટલે તમારા પેટમાં આવ્યા. હવે નાગને કે કોઈ પણ ઢોરનું માંસ તમે ખાવ તો એને જે રોગ હોય એ તમારામાં આવ્યો. એક વ્યક્તિમાં આવે એટલે ઈ ફેલાય. આખી દુનિયામાં ફેલાણો હતો અને કોઈ કંટ્રોલ ન કરી ગયો એને. આ તો કુદરતની કૃપાથી 2 મહિનામાં શાંત થયું, પણ કરોડોની સંખ્યામાં માણસો મરી ગયા. ઓછામાં ઓછા આપણા દેશમાં મર્યા. એટલે મનુષ્ય છે ને અજમાનો પાવડર ખાઈ લ્યો તો મટી જશે. મનુષ્ય આજનો મનુષ્ય કહેવાડવાને લાયક નથી રહ્યો. એટલી હદે નીચે ઉતરી ગયો છે. એક જંગલ વિસ્તારમાં 2 ગધેડા ઘાસ ચરતા હતા. ઘાસ ચરતા ચરતા ગમે એ કારણસર 2 બાઈ જા સામે આમાં શીંગડા મારવા માંડ્યા. તો એક ગધેડો ખાર ખાઈને આમ લાલ ચોર આંખ કરીને કહે, હઠ સાલે મનુષ્ય કી औलाद. એ કે હઠ સાલે મનુષ્ય કી औलाद. તો ઓલો ગધેડો તો છે ને આમ એવો નિર્વસ થઈ ગયો અને આમ બોડી આમ થઈ ગઈ. એ કે તूने मुझे इतनी बड़ी गाली दी मनुष्य की औलाद. એ કે कब मैंने शराब पिया. વાહ ગધેડા શરાબ પીએ કોઈ દી? એ કે कब मैंने जुआ खेला, कब मैंने मांस मटन खाया, कब मैंने चोरी किया, कब मैंने पर
पर स्त्री को भोगा भोगा, पर स्त्री गमन कब किया? तू मुझे इतनी बड़ी गाली देता है। हाँ 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 हाँ, જન્મ બગાડ નાખ્યો મારો. तो कि કેટલો બધો મનુષ્ય નીચે ઉતરી ગયો है। तो कि हम जरा सोचे, शांत चित होकर अपने आप से प्रश्न कीजिए कि क्या वास्तव में हम मनुष्य हैं? तो हम मनुष्य बनने की कोशिश करें। ये मनुष्य परमात्मा का ही सनातन अंश है। ममे वांसो जीव लोके जीव भूतः सनातन। हे अर्जुन, ये जीवात्मा मेरा ही सनातन स्वरूप है। तो आओ બધો પરમાત્માનો અંશ ઉઠી અને આ ધંધા જાકુબીના તો કેટલી બધી મનુષ્યની કમનસીબી। મનુષ્યએ પરમાત્માએ આપેલી એની શક્તિનો દુરુપયોગ જ કર્યો 95%। 5% સદુપયોગ છે એટલે પૃથ્વી ટકી છે। આજથી 30 વર્ષ પહેલાં આસારામ બાપુએ પ્રવચનમાં કીધેલું કે 3 વખત પૃથ્વીનો નાશ થઈ જાય ને એટલે આ બોમ્બ અને દારૂગોળા રોકેટ બનાવેલા પડ્યા છે। અત્યારે કદાચ વિશ્વયુદ્ધ થાય ને તો 3જા ભાગના હથિયારોનો ખાલી ઉપયોગ કરવામાં આવે ને તો એક વ્યક્તિ બચે નહીં, તોય 2 ભાગના તો પડ્યા જ રહે। તોય આજની તારીખમાં પ્રોડક્શન ચાલુ છે બનાવવાનું। દુનિયાનો નાશ એમ બોલતા હતા ને, દુનિયાનો નાશ કે ટૂંકા ગાળામાં ઈ તો બોલે નહીં। એટલે આપણે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે તમે અમને પરમાત્મા તો બનાવ્યા છે, પણ અમે પરમાત્મા તો બન્યા જ છીએ, પણ અમે એથી નીચે ઉતરીને મનુષ્યમાંથી પણ ન જાય એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો। અમે ખાલી મનુષ્ય બનીને જીવીએ ને તોય ઘણું. તો પણ ઘણું છે। तुझ में राम मुझ में राम सब में राम समाया है, कर लो सबसे प्यार जगत में कोई नहीं पराया है। एक ही माँ के बच्चे हम, एक ही पिता हमारा है, कर लो सबसे प्यार जगत में कोई नहीं पराया है। सतगुरु महाराज ने जय। બા